તો તમે સોનાના દાગીના, બાઇક અને ઘર વખરીની ચોરી કરતા ચોર હોય તેવું સાંભળ્યું છે, પણ શું તમે પોલની ચોરી કરતા ચોર હોય તેવું સાંભળ્યું છે ખરા? ત્યારે ધોરાજીમાં માત્ર પોલની ચોરી નહીં પણ BSNLના થાંભલાના ચોરી કરતા સરકારી ચોર પણ સામે આવ્યા છે। ત્યારે સાંભળીને ચોંકી ગયા ને? વિશ્વાસ નથી આવતો? ત્યારે જુઓ બી ઇન્ડિયાનો આ અહેવાલ। ટીવી સ્ક્રીન પર કટિંગ કરેલ દ્રષ્ટિગોચર થતા આ પોલ BSNLના છે અને આ પોલ લઈ જતા લોકો સામાન્ય વ્યક્તિ નથી। ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જાગાણી છે, જેઓ આ GJ03 A78477 નંબરની પિકઅપ વાનમાં કાપેલા BSNLના પોલ ભરાવી રહ્યા છે। આ લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે BSNLના પોલ શા માટે કાપવામાં આવ્યા, તો તેઓ કહે છે, આ જ સવાલ જ્યારે આ મહાશયને પૂછવામાં આવ્યો ત્યારે તેઓ મૌન રહ્યા। સવાલ એ છે કે BSNLના પોલની મંદિરમાં શું જરૂર? શું નગરપાલિકાના સભ્યો દિવસમાં કામ નથી કરતા કે પછી દિવસમાં આ કામ ન થઈ શકે? શું નગરપાલિકાના સભ્યો પાસે દિવસમાં સમય નથી હોતો? આ કામ માટે રાત્રે 11 વાગ્યાનો સમય શું કામ પસંદ કર્યો? શું નીતિન જાગાણી ઓવરટાઈમ સેવાનું કામ કરે છે? BSNLના કર્મચારીના કહ્યા પ્રમાણે BSNLનું કામ નગરપાલિકાને સોંપવામાં આવ્યું છે। અહીંયા સવાલ એ પણ થાય છે કે શું BSNL પાસે કર્મચારી નથી કે જ્યાં નડતરૂપ પોલને ખસેડવાની કામગીરી કરી શકે? શું નીતિન જાગાણી અને BSNL અધિકારીની મિલીભગત છે? શું આ પોલ ચોરી કરીને લઈ જવાઈ રહ્યા છે? બી ઇન્ડિયાએ આ BSNLના કર્મચારીને સવાલ કર્યો તો પહેલા તો એ મૌન રહ્યા, પરંતુ વેરિફિકેશનની વાત કરતા તેના ઉપરી અધિકારી અને નગરપાલિકાની વાત થયા હોવાનો સ્વીકાર કર્યો। બી ઇન્ડિયાએ વધુ ખરાઈ કરવા નગરપાલિકાના ઇજનેર NK દુધરેજિયા સાથે વાત કરી, જેમાં વિસંગતતા સામે આવી। ઇજનેર કહી રહ્યા છે કે કાપેલા BSNL પોલ ઓફિસે જમા છે, જ્યારે નીતિન જાગાણી આ પોલ લવા દાદાના મંદિરે લઈ જવાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। થોડા દિવસો પહેલા ભાજપના ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખે 13 દિવસમાં જ રાજીનામું ધરી દીધું અને હવે ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જાગાણી BSNLના કટિંગ પોલને પિકઅપ વાનમાં ભરાવતા જોવા મળ્યા। ત્યારે ધોરાજીમાં ભાજપના ગ્રહોની દિશા નબળી હોય તેવું લાગી રહ્યું છે। આ મામલે સ્થાનિક લેવલે જોરશોરથી ચર્ચા થઈ રહી છે। 3 દિવસ થયા છતાં BSNL તરફથી ફરિયાદ નોંધવામાં નથી આવી, ત્યારે નીતિન જાગાણી શંકાના દાયરામાં આવી ગયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાજપના કૌભાંડીઓ સામે કાર્યવાહી કરશે? GDPના આદેશનો ધોરાજીમાં અમલ થશે કે ઉલાળ્યો તે હવે જોવું રહ્યું। વિમલ સોંદરવા, બી ઇન્ડિયા, રાજકોટ, ધોરાજી।